કે આપણે જેને ધર્મ માનીએ છીએ, કર્મકાંડ, વિધિ વિધાન, મંદિરમાં જવું ન જવું, દીવો કરવો, શ્રીફળ વધેરવું, એની સાથે ખરેખર ધર્મ જોડાયેલો નથી. ધર્મ તો આપણા સ્વાસ્થ્ય સાથે આંતરિક અને બાહ્ય જોડાયેલો છે. અધ્યાત્મ અને ધર્મ આ બે સાવ જુદી વસ્તુઓ છે. સ્પિરિચ્યુઆલિટી એન્ડ રિલિજિયન. સ્પિરિચ્યુઆલિટી આપણી ભીતરથી જન્મ લે છે. અધ્યાત્મ મારી અને તમારી અંદર છે. એને માટે ક્યાંય પણ દીવો કરવાની, શ્રીફળ વધેરવાની, મંદિરમાં જવાની જરૂર નથી. જેને ખરેખર એવું લાગે છે કે ઈશ્વર ઓમની પ્રેઝન્ટ છે, વિભુ છે, સર્વે જગ્યાએ વ્યાપ્ત છે, એને માટે તો ઈશ્વર હમણાં અહીંયા છે. એ કંઈ પણ ખોટું કરે તો એને ઈશ્વરનો ભય લાગે છે. કારણ કે એને સમજાય છે કે ઈશ્વર માત્ર મંદિરમાં નથી વસતો, કણે કણમાં, ક્ષણે ક્ષણમાં અને માણસના એક એક ઇંચમાં, એક એક સેલમાં વસે છે.